यः परमं तपः। सर्वेभ्यः नमस्कारः। संस्कृतभाषा शिक्षणे भवतां सर्वेषां स्वागतम् अस्ति। पत्राचारद्वारा संस्कृतशिक्षणे भवतां हार्दं स्वागतम् अस्ति। પત્રાચાર સંસ્કૃત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપ જાણો છો એમ સંસ્કૃત ભાષા એ જ્ઞાનનો ભંડાર છે। સંસ્કૃત ભાષા એ એક વૈજ્ઞાનિક ભાષા છે। પ્રશ્ન થાય કે આ ભાષા વૈજ્ઞાનિક કેવી રીતે? તો એના અનેક ઉત્તરો આપણને મળી શકે। આ ભાષાની અંદર જ્ઞાનનો ભંડાર રહેલો છે। જુદા જુદા વિષયો, એ ગણિતશાસ્ત્ર હોય, એ વિજ્ઞાન હોય, એ તંત્રજ્ઞાન હોય કે ઉત્કૃષ્ટ સંસ્કૃત સાહિત્ય, એ દરેક પ્રકારનું સાહિત્ય આ સંસ્કૃત ભાષાની અંદર રહેલું છે। અને એ જ ઉત્તમ ભાષાનું અધ્યયન કરવા માટે આપણે અહીં કટિબદ્ધ થયા છીએ, આપણે અહીં પ્રસ્તુત થયા છે। એ આનંદનો વિષય છે। મિત્રો, આપ જાણો છો એમ જે અભ્યાસક્રમમાં આપે ભાગ લીધો છે એ અભ્યાસક્રમ કુલ 4 સોપાનોની અંદર વહેંચાયેલો છે। એમાં પ્રથમ પ્રવેશ છે, બીજું પરિચય, ત્રીજું શિક્ષા અને ચોથું કોવિદ। આ 4 સોપાનો પૈકી પ્રથમ સોપાન પ્રવેશ છે, જેના અધ્યયનનો આપણે આરંભ કરી રહ્યા છીએ। આપને પુસ્તક દ્વારા અધ્યયન કરવાની સરળતા રહે એ માટે અહીં આપને વિડીયોના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। તો આવો આપણે આ માર્ગદર્શનને લઈને, આ માર્ગદર્શનનો લાભ લઈને સંસ્કૃત ભાષાનું અધ્યયન કરીએ। મિત્રો, આપ જાણો છો એમ મેં જે રીતે તમને પહેલાં કહ્યું કે સંસ્કૃત ભાષા અત્યંત વૈજ્ઞાનિક ભાષા છે અને એના ઉત્તરો ઘણા બધા હોઈ શકે, પરંતુ એમાંનો એક વિષય જો લઈએ તો એ છે ઉચ્ચારણ। સંસ્કૃત ભાષાને પરફેક્ટ લેંગ્વેજ કહેવામાં આવે છે। સંસ્કૃત ભાષાના ઉચ્ચારણો એ અત્યંત શુદ્ધ છે। એ કેવી રીતે? તો કહેવાય છે કે જે લખાય એ જ વંચાય। અને જો ઉચ્ચારણો મનુષ્યના જો સહજ અને સરળ હોય, જો ઉચ્ચારણો શુદ્ધ હોય, તો સાંભળનાર જે શ્રોતા છે એને પણ ખૂબ આનંદ થાય છે અને વક્તા છે એને તો આનંદ થાય જ। આમ સંસ્કૃતનું અધ્યયન જે છે એ ઉચ્ચારણોને માટે અત્યંત ઉપકૃત છે। તો જ્યારે આપણે પ્રવેશના પ્રથમ પાઠનો આરંભ કરી રહ્યા છીએ ત્યારે પ્રથમ પાઠની અંદર ઉચ્ચારણ વિશે આપણને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તો ચાલો આપણે ઉચ્ચારણ વિષયક માર્ગદર્શન મેળવીએ। મિત્રો, આપ વર્ણમાળાથી પરિચિત છો, જેને ગુજરાતીમાં વર્ણમાળા, સંસ્કૃતમાં વર્ણમાલા એ રીતે ઓળખવામાં આવે છે। કારણ કે આપણે દેવનાગરી લિપિ જાણીએ છીએ એટલે દેવનાગરી લિપિમાં આવેલી વર્ણમાળા જે છે એ આપણે એનાથી પરિચિત છીએ, એટલે સાવ આનો પરિચય નથી એવું નથી। તે છતાં પણ હું તમને વર્ણમાળા વિશે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માંગુ છું। આપ જોઈ રહ્યા છો એમ સંસ્કૃત વર્ણમાળાને સામાન્ય રીતે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે। એક વિભાગ છે સ્વર અને બીજો વિભાગ છે વ્યંજન। અહીં આપને કેટલાક સ્વરો બતાવ્યા છે। અહીં સ્વર એટલે શું? સ્વરને માટે એવું કહેવાય છે સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહ। જેનું ઉચ્ચારણ પોતાનું છે, જે સ્વતંત્ર છે, એને સાદી ભાષાની અંદર સ્વર તરીકે ઓળખવામાં આવે છે। અહીં આપની સમક્ષ જે સ્વરો મૂકવામાં આવ્યા છે એનું હું ઉચ્ચારણ કરીશ, જેમ કે અ, આ, ઈ, ઉ, ઓ, ઋ, ઋ, લૃ,
એ ઐ ઓ ઔ. અહીં અને એટલે અનુસ્વાર અને એટલે વિસર્ગ. આપને માટે બીજા કેટલાક વિશિષ્ટ જે નવા સ્વર જે છે, જેમ કે દીર્ઘ ઋ અને લૃ સામાન્ય રીતે સંસ્કૃત સાહિત્યની અંદર વપરાતા સ્વર છે. મિત્રો, જ્યારે સ્વરની વાત આવે ત્યારે એના ઉચ્ચારણ વિશે એક નાની માહિતી હું તમને આપી દઉં. ઉચ્ચારણમાં હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત આ 3 સ્તર બતાવવામાં આવ્યા છે. હ્રસ્વ એટલે આપણી એક આંખનો પલકારો પડે અને જેટલો સમય જાય એટલા સમયને ઉચ્ચારણને હ્રસ્વ ઉચ્ચારણ કહેવામાં આવે છે. દીર્ઘ ઉચ્ચારણ એટલે આંખની 2 પલક પડે અને જેટલો સમય થાય એ ઉચ્ચારણને દીર્ઘ ઉચ્ચારણ કહેવામાં આવે છે. અને પ્લુત એટલે આંખના 3 પલકારા જેટલો સમય એ પ્લુત સમય. જેમ કે આ હ્રસ્વ અને દીર્ઘ બતાવે છે. જ્યારે પ્લુત બતાવવા માટે જો આપે ક્યાંક વાંચવામાં આવ્યું હોય આપને, અથવા આગળ જતાં તમે વાંચશો તો એક સંકેત બતાવવામાં આવે છે. જેમ કે અકાર હોય અને અકારની પાછે 3 એવું લખવામાં આવે તો આને 3 ગણું ઉચ્ચારણ કરવું એ આ પ્લુતીકરણનું એક નિશાન છે, પ્લુતીકરણનું એક બિંદુ છે. હવે જ્યારે આપણે સ્વરની વાતો કરતા હોઈએ ત્યારે મેં તમને કહ્યું એમ સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહ, સ્વરનું પોતાનું અસ્તિત્વ છે અને એની સાથે સાથે વ્યંજનો પણ આપણી સાથે જોડાયેલા છે. તો હું વ્યંજન પણ હું તમને પહેલાં બતાવું. મિત્રો, આપને વ્યંજન હું બતાવી રહ્યો છું. આપ આ વ્યંજનોથી પરિચિત છો, તે છતાં પણ આપની સ્પષ્ટતાને માટે આપણે એક વખત વ્યંજનોનું અધ્યયન કરી લઈએ. અહીં તમે જોઈ શકો છો એમ ક, ખ, ગ, ઘ, ङ. આ જે છે એ સામાન્ય રીતે ગુજરાતીની અંદર ક્યાંક જોવા મળે છે. ગુજરાતી વર્ણમાળા તમે જોશો અથવા હિન્દી વર્ણમાળા જોશો તો ક્યાંક અંગનું ઉચ્ચારણ થતું નથી. એને લોકો અંગ બોલે છે. એ ઉચ્ચારણ જે છે ङ એવું થતું હોય છે. આ ઉપરાંત ચ, છ, જ, ઝ અને ય આ ઉચ્ચારણથી પણ કદાચ આપણે પરિચિત ન હોઈએ. ય આ ઉચ્ચારણ થાય છે. આ ઉપરાંત ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. આ ઉપરાંત ય, ર, લ, વ, શ, શ, સ, હ. આ બધા વ્યંજનો છે. તો મિત્રો, સ્વર અને વ્યંજનના માળખાથી આપણે પરિચિત છીએ. અહીં ઉચ્ચારણ એ ખૂબ અગત્યનું છે, કારણ કે સંસ્કૃત ભાષા એ ઉચ્ચારણને માટે પણ અત્યંત પ્રસિદ્ધ ભાષા છે. હવે આપણે આ વિષય ઉપર આગળ જઈએ. અહીં સામાન્ય રીતે શબ્દ ઉચ્ચારણની પદ્ધતિ એ જાણવી બહુ જ જરૂરી છે, કારણ કે એવું કહેવાય છે કે ભાષાના માધ્યમથી મનુષ્યનું વ્યક્તિત્વ દેખાતું હોય છે. જેટલા ઉચ્ચારણો શુદ્ધ એટલી ભાષા જે છે એ અસરકારક હોય છે. શબ્દ ઉચ્ચારણ પદ્ધતિ વિશે આપણે થોડું જ્ઞાન મેળવીએ. આપ આપના પુસ્તકમાં પણ જોઈ શકશો કે આ વિષય આપને વિસ્તારથી બતાવવામાં આવ્યું છે, જેનું માર્ગદર્શન હું આપને આપીશ. અહીં શબ્દ ઉચ્ચારણ પદ્ધતિમાં સ્વરાંત અને વ્યંજનાંત વર્ણોની અદલા બદલી, સ્થાન પરિવર્તન કેટલીક વખત થઈ જતા હોય છે. અને આ સ્થાન પરિવર્તન થવાથી
કેટલાક અશુદ્ધ ઉચ્ચારણો એ આપણા મોઢામાંથી નીકળતા હોય. હવે આપણને એનું જ્ઞાન નથી હોતું, પણ ભાષાવિદો જે છે આ ઉચ્ચારણને સમજી શકતા હોઈએ છીએ. આપણે સ્વર અને વ્યંજનનું સુચારું ઉચ્ચારણ કરીએ તો આપણી ભાષા એ અત્યંત પ્રભાવી અને અસરકારક બનતી હોય છે. અહીં શબ્દ ઉચ્ચારણ પદ્ધતિની અંદર ક્યારેક સ્વરાંત વર્ણને સ્થાને વ્યંજનાંત ઉચ્ચારણ જોવા મળે છે. મિત્રો, સ્વર અને વ્યંજનની જ્યારે વાત કરું છું ત્યારે સ્વર અને વ્યંજન, સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય એ આપ જાણી ચૂક્યા છો. આપના પુસ્તકની અંદર એનું કોષ્ટક છે. હું જ્યારે અધ્યયન કરાવી રહ્યો છું ત્યારે તમે એ પુસ્તકના કોષ્ટકને જોઈને પણ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. મેં તમને કહ્યું એમ ક્યારેક સ્વરાંત વર્ણને સ્થાને વ્યંજનાંત ઉચ્ચારણ જોવા મળે છે. જેમ કે અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે. જનતા આ શબ્દ છે ને સ્થાને આપણે ભૂલથી જનતા એવું બોલી દઈએ તો ભેદ શું થયો? તમે જો અહીંયા જોશો, આ જનતા, આ નની અંદર અકાર છે. અહીંયા અનું ઉચ્ચારણ જનતા જ્યારે બોલતા હોઈએ ત્યારે નમાં અ છે, પણ ભૂલથી અથવા તો શીઘ્રતાથી આપણે જનતા આવું બોલી જઈએ તો આ જે છે એ અશુદ્ધ ઉચ્ચારણ કહેવાય. બીજું એક ઉદાહરણ જોઈએ. બહુ જ પ્રચલિત શબ્દ છે આકાશવાણી. હવે જ્યારે આપણે બોલતા હોઈએ આકાશવાણી, શીઘ્રતાથી અથવા તો શબ્દનું જ્ઞાન ન હોવાથી અથવા તો પ્રાદેશિકતાના કારણે આપણે આકાશવાણી આવું બોલી લઈએ, આકાશવાણી. તો શું થઈ ગયું? આ જે શકારની અંદર જે અ જે છે, સ્વર જે છે, એ સ્વરનું ઉચ્ચારણ ન થયું અને સ્વરને સ્થાને અશુદ્ધ ખાલી વ્યંજન શ અડધો થઈ ગયો. કારણ કે મેં તમને કહ્યું ને, સ્વયં રાજંતેતિ સ્વરાહા, વ્યંજનમાં સ્વર ભેગો થાય અને એક સંપૂર્ણ વર્ણ બને. જેમ હું બોલતો હું મ, એ હલંત છે. હું અહીંયા તમને બતાવું, મ આ હલંત છે, પણ મની અંદર જો હું સ્વર અ જોડું તો આ મકાર જે છે એ પૂર્ણ બનશે. તો આ થયું મ, આ અ બરાબર મ. તો અહીં સ્વાભાવિક કેટલીક ભૂલો, આકાશવાણી એની જગ્યાએ આકાશવાણી આવું ઉચ્ચારણ થઈ જાય. જેમ કે દિનદર્શિકા, દિનદર્શિકા, દિનદર્શિકા. આમ ચીપી ચીપીની આમ જુદું જુદું બોલવાનું નથી, પણ છૂટું પાડવાના માટે હું તમને બતાવી રહ્યો છું. નકાર સંપૂર્ણ છે, દિનદર્શિકા એની જગ્યાએ દિનદર્શિકા આવું ઉચ્ચારણ આપણે ક્યારેક કરી દેતા હોઈએ. આ ઉપરાંત જેમ કે ગણપતિ, ગણપતિ એની જગ્યાએ ગણપતિ. તો અહીં મેં શબ્દ ઉચ્ચારણ પદ્ધતિ વિશે આપણે આરંભ કર્યો છે અને એમાં પહેલો મુદ્દો જોયો કે સ્વરાંત અને વ્યંજનાંત વર્ણોની અદલા બદલી, સ્થાન પરિવર્તન થવાથી કેવા અશુદ્ધ ઉચ્ચારણો થતા હોય છે. તો મિત્રો, સ્વર અને વ્યંજનનું શુદ્ધ ઉચ્ચારણ આપણને કરતા આવડે અને આપણે ધ્યાનપૂર્વક એનું સુચારું ઉચ્ચારણ કરી શકીએ તો આપણી પઠન ક્રિયામાં અને બોલવાની ક્રિયામાં સહજતાથી પ્રભાવ દેખાતો હોય છે. આ જ વિષયને હું આગળ લઈ જાઉં છું. અહીં બીજો વિષય જે લઈ રહ્યો છું, ક્યારેક વ્યંજનાંત વર્ણને સ્થાને ભૂલથી સ્વરાંત ઉચ્ચારણ થઈ જાય છે. પહેલામાં આપણે જોયું ને, સ્વરાંતની જગ્યાએ વ્યંજનાંત થઈ જાય. તો ક્યારેક વ્યંજનાંત વર્ણને સ્થાને ભૂલથી સ્વરાંત ઉચ્ચારણ થઈ જાય છે. એનું આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે અહીંયા જન્મ આ શબ્દ છે. જન્મ શબ્દ ખૂબ પ્રચલિત છે, પરંતુ આપણે જન્મને સ્થાને કેટલાકને જન્મ એવું બોલતા જોયા છે. તો આપ જાણી જ ગયા હશો કે અહીંયા જન્મ, આ ન જે છે એ અડધો છે, હલંત છે. નની અંદર સ્વર નથી, અકાર નથી, તો સાચું ઉચ્ચારણ છે જન્મ, પણ એના સ્થાને એમાં
જોડી દેવામાં આવે, જે અશુદ્ધ ઉચ્ચારણ કહેવાય, અને ભૂલથી આપણાથી ઉચ્ચારણ થઈ જાય જન્મ. એ જ રીતે સાચું ઉચ્ચારણ છે ધર્મ. એની જગ્યાએ આપણે કેટલાક લોકોને ધર્મ એવું બોલતા થયું કે થોડું ધર્મ કામ કરો તો ખરા. તો પ્રાદેશિકતા એમ સામાન્ય રીતે કોઈક મિત્રતા સાથે, મિત્રની સાથે વાત કરતા હોય, ઘરની સાથે વાત કરતા હોય તો ચાલો ચલાવી લઈએ. પણ જ્યારે સમાજમાં આદર્શ ઉચ્ચારણની વાત થતી હોય ત્યારે ઉચ્ચારણ ખૂબ મહત્વનું હોય છે. તો ધર્મ અને આપણે ધર્મ કહીએ એ ચલાવી લેવામાં ન આવે. એ જ રીતે દાખલા તરીકે કર્મ, આ શબ્દ પણ ખૂબ પ્રચલિત છે. તો કર્મને બદલે કેટલાક આપણે કરમ એવું બોલતા હોઈએ છીએ. મારો તો કરમ ફૂટેલા છે. આવા કેટલાક તળપદા શબ્દો પણ આપણે વાપરતા હોઈએ. તો સંસ્કૃત અધ્યયનનો ફાયદો આ છે કે જેવું સ્વર અને વ્યંજન, આપણા વિદ્વાનોએ આ સ્વર અને વ્યંજન, સ્વરના ઉચ્ચારણો અને વ્યંજનના ઉચ્ચારણોની વિસ્તૃત માહિતી આપી છે. વિષય બહુ જ મોટો થાય એ ડરથી અને થોડું પ્રાથમિકથી આપણે આરંભ કરી રહ્યા છે એ હેતુથી આપણે સરળ વિષયો જે આપણે સમજી શકીએ એ પદ્ધતિથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આગળ જતાં જ્યારે આપણને તક મળે ત્યારે આપણા વિદ્વાનો દ્વારા જે ઉચ્ચારણની સરસ ઝીણી ઝીણી છણાવટ થયેલી છે એ પણ આપણે ચોક્કસ ચકાસી શકીએ. હવે હું આગળ વધું છું. હવે જ્યારે સ્વરના સ્થાને વ્યંજનની વાત આવી, બીજી એક ભૂલ આપણાથી થતી હોય છે હ્રસ્વ અને દીર્ઘની ભૂલ. હ્રસ્વ ઉચ્ચારણ અને દીર્ઘનું ઉચ્ચારણ. મેં તમને પાઠના આરંભમાં જ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત આ વિશે સ્પષ્ટતા કરી છે. એના ઉચ્ચારણોની પણ સ્પષ્ટતા કરી છે. તો આપણે કઈ રીતે હ્રસ્વ અને દીર્ઘના ઉચ્ચારણમાં ક્યાંક ભૂલ કરી બેસીએ એને આપણે જોઈએ. દાખલા તરીકે હ્રસ્વ ઉચ્ચારણના સ્થાને દીર્ઘ ઉચ્ચારણ ક્યારેક થઈ જાય અને કેવી ભૂલો થાય. અહીં તમને ઉદાહરણ આપું છું. અહીંયા શક્તિ આ એક શબ્દ છે, ખૂબ પ્રચલિત શબ્દ છે શક્તિ. એ શક્તિના સ્થાને શકતિ. મેં તમને કહ્યું એમ હ્રસ્વની એક માત્રા, દીર્ઘની બે માત્રા. તો જ્યારે શક્તિ આવું ઉચ્ચારણ કરીએ એની જગ્યાએ જો દીર્ઘ ઉચ્ચારણ કરી બેસીએ શક્તિ, આ ઉચ્ચારણ ખોટું બને. હું તમને બીજું એક ઉદાહરણ આપું જેનાથી તમને વધારે સ્પષ્ટ થશે કે દીર્ઘ ઉચ્ચારણના સ્થાને હ્રસ્વ ઉચ્ચારણ થાય અને કેવો અર્થભેદ થાય. આપણે વીરેન્દ્ર આ શબ્દ છે અને વીરેન્દ્ર, વી દીર્ઘ છે, વીરેન્દ્ર, વી હ્રસ્વ છે, વીરેન્દ્ર. અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે ભવતી, ભવતી. જ્યારે આપણે સંસ્કૃતનું અધ્યયન કરી રહ્યા છીએ આ ઉદાહરણથી અર્થભેદ કેવી રીતે થઈ જાય, ઉચ્ચારણના તફાવતથી સંસ્કૃતનો અર્થ કેવી રીતે બદલાઈ જાય એનું હું તમને નિદર્શન કરાવવા માંગુ છું. અહીંયા ભવતીમાં આ હ્રસ્વતી છે જેનો અર્થ થાય છે ક્રિયાપદ છે, આ થાય છે. ભવતી, વૃષ્ટિ ભવતી, કાર્યમ ભવતી ઇતિ, ભવતી થાય છે. અને જો ભવતી હ્રસ્વ ઉચ્ચારણની જગ્યાએ આપણે ભૂલથી ભવતી એવું દીર્ઘ ઉચ્ચારણ કરીએ, સંસ્કૃતમાં ભવતી આપ, ભવતી કથમ અસ્તિ, કિમ ભવતી ચાયમ પાતુમ ઈચ્છતિ. એ સ્ત્રી માટે આપ માનવાચક શબ્દ પ્રથમા એક વચનમાં ભવતી આવું ઉચ્ચારણ થાય છે. તો જુઓ મિત્રો, એક હ્રસ્વ અને દીર્ઘ, હ્રસ્વ ઉચ્ચારણના સ્થાને દીર્ઘ ઉચ્ચારણ થઈ જાય અને દીર્ઘ ઉચ્ચારણના સ્થાને હ્રસ્વ ઉચ્ચારણ થઈ જાય તો કેટલો મોટો ભેદ થઈ જતો હોય છે એના ઉદાહરણો આપણે જોયા. તો સંસ્કૃત અધ્યયનમાં ઉચ્ચારણ એ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે ઉચ્ચારણથી અર્થભેદ થતો હોય છે અને આપણે જ્યારે સંસ્કૃતનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી દ્રષ્ટિ એ ઉચ્ચારણ, વર્ણ, સ્વર અને વ્યંજન આ બંને ઉપર રહેવી જોઈએ. હવે આ વિષયને આપણે આગળ લઈ જઈએ. કેટલીક જગ્યાએ ઉચ્ચારણમાં અલ્પપ્રાણ અને મહાપ્રાણનો તફાવત જોવા મળે છે. હવે આ સ્ટેપ ઉપર આ અંશે હું અલ્પપ્રાણ અને મહાપ્રાણને બહુ વિસ્તૃત છણાવટ નહીં કરું કારણ કે એ વિષય થોડો મોટો થઈ જાય. પરંતુ
અલ્પપ્રાણ અને મહાપ્રાણના તફાવતથી કેવું ઉચ્ચારણ જુદું બને એનું એક ઉદાહરણ હું ચોક્કસ આપીશ, જેથી એ વિષયમાં આપનો પ્રવેશ થાય. જેમ કે વર્ગીય વ્યંજનોના પ્રથમ, તૃતીય, પંચમ વર્ગના વર્ણો તથા ય, વ, ર, લ વર્ણો એને અલ્પપ્રાણ કહેવામાં આવે છે. પાછું હું રિપીટ કરું, તમે તમારા પુસ્તકમાં જે વર્ણમાલા છે, જે આપણે શરૂઆત કરી, એ વર્ણમાલા તમે જુઓ, એ પેજ ઓપન કરો. એમાં વર્ગીય વ્યંજનોના પ્રથમ, તૃતીય અને પંચમ વર્ગના વર્ણો તથા ય, વ, ર, લ આ વર્ણો એને અલ્પપ્રાણ કહેવામાં આવે છે. આ ઉપરાંત દ્વિતીય, ચતુર્થ વર્ગના વર્ણો, આ ઉપરાંત શ, શ, સ, હ અને મહાપ્રાણ તરીકે ઓળખવામાં આવે છે. તમે અલ્પપ્રાણ અને મહાપ્રાણના વર્ણો જે છે, જે વર્ગ પ્રમાણે એનું અધ્યયન પુસ્તકમાં જે વર્ણમાલાનું કોષ્ટક આપવામાં આવ્યું છે એમાંથી તમે કરી શકો એમ છો. હું અહીં એક નાનું ઉદાહરણ આપવા માંગુ છું કે અલ્પપ્રાણ અને મહાપ્રાણના ઉચ્ચારણના તફાવતથી કેવું ઉચ્ચારણ બદલાઈ જાય. અહીંયા એક શબ્દ આપવામાં આવ્યો છે, સંગઠન. આ એક શબ્દ છે. સંગઠન આ એક શબ્દ છે. હવે મિત્રો, હું છણાવટ કર્યા વગર તમને પૂછું કે આમાંથી સાચો શબ્દ કયો? આપણે સામાન્ય રીતે સંગઠન આ શબ્દ સાંભળવા ખૂબ ટેવાયેલા છીએ. વારંવાર સંગઠન સંગઠન એવો શબ્દ સાંભળીએ ગુજરાતીની અંદર, હિન્દીમાં પણ સંભળાય છે, પણ સાચું ઉચ્ચારણ છે સંગઠન. અહીંયા આની થોડી છણાવટ કરીએ તો આનું સ્વરૂપ આ રીતે છે. જુઓ, સંગઠનમાં ઘ જે છે એ મહાપ્રાણ છે. તો પહેલાં આપણે ભૂલ કઈ કરી કે ઘની જગ્યાએ કરી દીધું ગ. ગ ઉચ્ચારણ એ અલ્પપ્રાણનું છે, તો સંઘ એની જગ્યાએ સંગ એવું થઈ ગયું. આ ઉપરાંત બીજું ઉચ્ચારણ જે છે એ ટનું ઉચ્ચારણ છે. આ ટ જે છે એ અલ્પપ્રાણ છે. એની જગ્યાએ આપણે ટનો ઠ કરી દઈએ તો એ અલ્પપ્રાણની જગ્યાએ મહાપ્રાણ થઈ ગયું. તો જેનું સાચું ઉચ્ચારણ સંગઠન એવું થવું જોઈએ, એનું ઉચ્ચારણ આપણા મોંમાંથી નીકળે છે સંગઠન. મિત્રો, આવા અનેક શબ્દો છે કે જે વસ્તુતઃ ભાષાની દ્રષ્ટિએ અશુદ્ધ હોઈ શકે, એની આપણને જાણ પણ હોતી નથી. પણ જો આપણે સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવાનો આરંભ કરીએ, સંસ્કૃત વર્ણમાળાનો અધ્યયન કરવાનો આરંભ કરીએ, તો આપણને એ જાણીને ખૂબ ખૂબ આનંદ થાય કે અત્યાર સુધી કોઈ પણ કારણસર, એ અજ્ઞાનતાને કારણે હોઈ શકે, એ વાતાવરણને કારણે હોઈ શકે, એ પ્રાદેશિકતાને કારણે હોઈ શકે, જ્યાં આપણે અશુદ્ધ ઉચ્ચારણ કરતા હતા, સંસ્કૃત અધ્યયન પછી એ ઉચ્ચારણો આપણા શુદ્ધ થયા. મિત્રો, જ્યારે ઉચ્ચારણની વાત આવે ત્યારે સહજ સ્ખલન એ સ્વાભાવિક છે, પણ અભ્યાસ કરતી વખતે એ સ્ખલન ઓછામાં ઓછું થઈ શકે એ સંસ્કૃત ભાષાના અધ્યયનથી જ થઈ શકે. જેમ હું અત્યારે બોલી રહ્યો છું, બની શકે કે બહુ જ વધારે બોલવામાં ક્યારેક કોઈ વર્ણનું સ્ખલન થઈ શકે, પણ જો આપણે સંસ્કૃત ભાષાનું અધ્યયન કરીએ, સ્વર વ્યંજનનું અધ્યયન કરીએ, શબ્દોનું અધ્યયન કરીએ, તો એ સ્ખલન, એ ભૂલોને ઓછી કરી શકાય અને ધીમે ધીમે એ નહિવત થઈ જાય અને આપણે સંપૂર્ણ શુદ્ધ ઉચ્ચારણ પણ કરી શકીએ. હવે હું મારા વિષયને આગળ વધારું છું. આપણે જે વર્ણોની ભૂલો કરતા હોઈએ છીએ, ઉચ્ચારણની ભૂલો કરતા હોઈએ છીએ, એમાં એક ભૂલ છે સંયુક્ત અક્ષર અંગેની થતી ભૂલો. સંયુક્ત અક્ષર, હું તમને ઉદાહરણ બતાવું એટલે આપણને એ ખ્યાલ આવે. જેમ કે ક્ષત્રિય, આ ક્ષ જે છે સંયુક્ત વર્ણ છે, તો ક્ષત્રિય આના સ્થાને આપણે ક્યારેક ક્ષત્રિય આવું ઉચ્ચારણ પણ સાંભળ્યું છે, ક્ષત્રિય આવું પણ ઉચ્ચારણ સાંભળ્યું છે. તો કેટલાક જે સંયુક્ત વર્ણો છે, એ સંયુક્ત વર્ણોના ઉચ્ચારણ માં પણ ભેદ જોવા મળે છે, તો આપણે એનું પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. મિત્રો, અહીંયા જ્યારે હું તમને કેટલાક ઉદાહરણો બતાવું છું,
તો પાઠના વિસ્તારના ભયથી બહુ જ બધા ભાષાકીય ઉદાહરણો બતાવવા અહીંયા શક્ય નથી, પણ આ એવા ઉદાહરણો છે કે નિત્ય ઉપયોગ કરતી વખતે આપણાથી સહજ ભૂલ થાય, અને એ ભૂલને જો આપણે સાચવી લઈએ તો આવા બીજા શબ્દોને પણ આપણે શુદ્ધ કરી શકીએ અને આપણા ઉચ્ચારણની અંદર ફરક થાય. બીજું, કેટલીક વખત સ્વર અને વ્યંજન આ ભેગા હોય ત્યારે થતી ભૂલ. સ્વર અને વ્યંજન ભેગા થઈ જાય અને સહજ આપણાથી ભૂલ થઈ જાય. ઉદાહરણ હું તમને બતાવું, તમને એવું લાગશે કે ઓહો, આ તો આપણે જાણીએ છીએ. જેમ કે આપે જોયું હશે, આ એક શબ્દ છે કૃષ્ણ. હવે જો કૃષ્ણ શબ્દનું બંધારણ જોઈએ તો એ કેવી રીતે બન્યો છે, તો એમાં ક પછી ઋકાર છે, બરાબર કૃ થયું. આ કૃ, કમાં રૂ થાય અને કૃ બને, આ ઉચ્ચારણ શુદ્ધ છે. પણ એની જગ્યાએ આપણે ક્યાંક આવું પણ સાંભળીએ છીએ, કૃષ્ણ, કૃષ્ણ, રોજ બોલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી, જય શ્રી કૃષ્ણ. કેટલાય બધા ઉચ્ચારણોમાં ભેદ જોવા મળે છે. તમે જુઓ, આ જ્યારે આપણે કૃષ્ણ આવું અશુદ્ધ ઉચ્ચારણ કરીએ ત્યારે ક વત્તા ર વત્તા ઉ આનું બંધારણ થઈને કૃ આવું બને છે, જે અશુદ્ધ છે. આ જ ઉપરાંત ક, ર અને ઈ કરીએ તો ક્રી થઈ જાય. તો કૃષ્ણ એવું ઉચ્ચારણ અશુદ્ધ છે, કૃષ્ણ આ ઉચ્ચારણ શુદ્ધ છે. તો અહીંયા સ્વર અને વ્યંજન આ બે ભેગા થાય અને જે ભૂલો થાય એના ઉદાહરણો મેં તમને કેટલાક આપ્યા. મિત્રો, તમે જ્યારે વાંચવાનો આરંભ કરો એ વખતે આ બાબતોને જો તમે ધ્યાનમાં લઈને આપણું અધ્યયન આગળ વધારીએ તો આવી કેટલીક ભૂલો જે આપણાથી સહજ થઈ જતી હોય એને આપણે નિવારી શકીએ, અને આ સંસ્કૃત ભાષાની સૌથી મોટી દેન છે. અહીંયા એક નાનું અમથું એક બીજો પણ વિષય છે, વ્યંજનનું સ્થાન પરિવર્તન. ક્યારેક વ્યંજનના સ્થાન પરિવર્તનથી પણ ભૂલો થતી હોય છે. જેમ કે બહુ જ સહજ ગુજરાતની અંદર સહજ દેખાતી ભૂલ, શકાર સકારના ઉચ્ચારણમાં થતી ભૂલ. શ, સ બંનેમાં થતી ભૂલ. શંકરના સ્થાને આપણે શંકર બોલીએ, શુદ્ધના સ્થાને આપણે શુદ્ધ બોલીએ, દોષના સ્થાને આપણે દોષ બોલીએ. મિત્રો, દંત્ય સ, શ, તાલવ્ય અને મૂર્ધન્ય શ, આ ત્રણમાં ભેદ છે. તો અહીંયા વ્યંજનનું સ્થાન પરિવર્તન થવાથી કેટલીક સહજ ભૂલો આપણને જોવા મળે છે. હું તમને પાછો યાદ કરાવું કે અહીં ઉચ્ચારણ સંબંધી કેટલીક જે ક્ષતિ થતી હોય મેં તમને આજે બતાવી. આપણે આનું ધ્યાન રાખીએ, વર્ણમાલાનું ઉત્તમ ઉચ્ચારણ શીખીએ અને આપણા અધ્યયનને વધારે સચોટ અને તેજસ્વી બનાવીએ. તો મિત્રો, ભાષા પ્રવેશના પ્રથમ ભાગમાં આપની પાસે આ પુસ્તક છે. મેં જે તમને વિવરણ આપ્યું આ બધું આ પુસ્તકની અંદર છે. ચાલો આપણે આ પુસ્તકનું વારંવાર પઠન કરીએ અને જે વિષયોની સ્પષ્ટતા કરી એને વધારે ગાઢ બનાવીએ, વધારે સમૃદ્ધ બનાવીએ. તો આ પાઠની સાથે આપણે આજનો અભ્યાસ આપણો પૂર્ણ કરીએ. નમો નમઃ. આપણે બીજા પાઠમાં જલ્દીથી મળીએ. ધન્યવાદ. નમસ્કાર. પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણના પ્રથમ પાઠમાં હું પુનઃ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે પ્રથમ પાઠના પ્રથમ ભાગમાં ઉચ્ચારણ વિષયક બાબતો શીખી ગયા. ઉચ્ચારણનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે એની વિસ્તૃત છણાવટ કરી. અત્યારે આ ભાગમાં આપણે સંસ્કૃત ભાષાના વાક્યની રચના આ તરફ પ્રસ્થાન કરીશું. કારણ કે સંસ્કૃત ભાષાનો મૂળ હેતુ જ્ઞાન છે. સંસ્કૃત ભાષાનું જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે આ ભાષા આપણને બોલતા આવડે. જો આપણે આ ભાષા બોલી શકીએ તો એને વાંચી શકીએ, એને લખી શકીએ. તો ચાલો આપણે સંસ્કૃત ભાષાના અભ્યાસનો આરંભ કરીએ. આપે આ પુસ્તક આપના હાથમાં રાખવાનું છે. મિત્રો, આ પાઠમાં, આ વિભાગમાં હું પુસ્તકનો આધાર લઈને આપને કેટલાક વિષયોની સ્પષ્ટતા કરીશ. જુઓ,
અહીંયા તમને પૃષ્ઠ ક્રમાંક 10ની અંદર આરંભમાં એક વાત આપી છે, જે આપણે બધા જાણીએ કે આધુનિક ભાષામાં પુરુષ 3 છે, જેને આપણે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આ રીતે ઓળખતા હોઈએ છીએ. સંસ્કૃત ભાષામાં પણ પુરુષોની સંખ્યા 3 છે, જેને સામાન્ય રીતે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અથવા તો પ્રથમ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ પુરુષને અન્ય પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વ્યવહારિક રીતે એને સમજી લઈએ તો હું તમને મૌખિક એક ઉદાહરણ આપું. જેમ કે હું જાઉં છું, આ ગુજરાતી વાક્ય છે, આ મારે માટે છે, તો એનું સંસ્કૃત વાક્ય કરીશ અહમ ગચ્છામિ. હવે અહમ ગચ્છામિ આ સામાન્ય રીતે ઉત્તમ પુરુષનું વાક્ય થયું. તું જાય છે, સંસ્કૃતમાં આ વાક્યને ત્વમ ગચ્છસી આ રીતે બોલવામાં આવે છે. આ વાક્યને મધ્યમ પુરુષનું વાક્ય કહેવામાં આવે છે. અને બાલકઃ ગચ્છતિ, આ બાળક જાય છે, બાલકઃ ગચ્છતિ આ વાક્યને આપણે અન્ય પુરુષનું વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો જે રીતે ગુજરાતી ભાષામાં અને બીજી ભાષામાં 3 પુરુષોની વ્યવસ્થા છે, એ જ રીતે સંસ્કૃત ભાષામાં પણ 3 પુરુષો છે, જેને આપણે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને પ્રથમ પુરુષ અથવા તો અન્ય પુરુષ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીં હું એક સ્પષ્ટતા કરી દેવા માંગુ છું. આપ ગુજરાતના વિદ્યાર્થી છો, કદાચ આપે શાળાની અંદર સંસ્કૃતનું અધ્યયન કર્યું હશે અને એમાં આ ક્રમ હોય છે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને પ્રથમ પુરુષ અથવા તો અન્ય પુરુષ. પરંતુ સમગ્ર ભારત વર્ષની અંદર એને આ ક્રમથી ઓળખવામાં આવે છે. સૌથી પહેલા પ્રથમ પુરુષ અથવા અન્ય પુરુષ, મધ્યમ પુરુષ અને છેલ્લે ઉત્તમ પુરુષ. એટલે આમ જો વાક્ય બોલીએ તો બાલકઃ પઠતિ, ત્વમ પઠસી, અહમ પઠામી. પણ આ ક્રમથી આપણને કોઈ ફરક પડતો નથી, કારણ કે આપણે આ પુરુષોને ગોખવાના નથી. માત્ર ગોખીને ગોખણિયું જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ આ ભાષાનો ઉપયોગ કરવાના છીએ. એટલે બાલકઃ ગચ્છતિ થાય, ત્વમ ગચ્છસી થાય ને અહમ ગચ્છામી થાય. એનું અધ્યયન આપણે જેવું આગળ કરીશું એટલી એની તમને વધારે સ્પષ્ટતા પ્રાપ્ત થશે. હવે જે રીતે આપણે પુરુષની વાત કરીએ એ રીતે વચન પણ છે. સામાન્ય રીતે એક વચન, દ્વિવચન અને બહુવચન આ રીતે ઓળખવામાં આવે છે. અહીંયા હું તમને કેટલીક સ્પષ્ટતા પીપીટીના માધ્યમથી બતાવી રહ્યો છું. વિષય અત્યંત સરળ છે અને સહજ છે. થોડા પ્રયત્નથી આપણે આ વિષયને સમજી લઈશું. જેમ કે અહીંયા કેટલુંક વાક્ય લખ્યું છે કે સહ ગચ્છતિ, સા ગચ્છતિ અને તદ ગચ્છતિ. આ સર્વનામ છે, જેનું આપણે અધ્યયન આગળના પાઠોમાં કરીશું. સહ પુલ્લિંગ છે, તે જાય છે. સા ગચ્છતિ સ્ત્રીલિંગ છે, તેણી જાય છે. અને તત એ નપુંસકલિંગ છે, નાન્યતર તત જાય છે. જેમ કે તત યાનમ ગચ્છતિ, સહ બાલકઃ ગચ્છતિ, સા બાલિકા ગચ્છતિ. આ રીતે પ્રયોગ થાય છે. અહીંયા આપણે જે સમજવાનો વિષય છે એ આ છે, સંખ્યા પ્રમાણે વચન નિશ્ચિત થાય છે. વચન ત્રણ પ્રકારના છે. એક વચન જેને માટે એક સંખ્યાને માટે પ્રયોજાય જે એને એક વચન કહેવામાં આવે છે. દ્વિવચન જે 2 સંખ્યા માટે પ્રયોજાય અને બહુવચન જે 2 થી વધુ સંખ્યાને માટે પ્રયોજાય. તો અહીંયા આ વાત ગુજરાતીમાં પણ આપણને સ્પષ્ટ છે. એક વચન, દ્વિવચન અને બહુવચન આ ગુજરાતીમાં પણ પ્રયોગ આવે છે. એટલે આ વાતને સમજવામાં આપણને તકલીફ નહીં પડે. હવે આગળ જોઈએ. કર્તાના પુરુષ અને વચનને ક્રિયાપદના પુરુષ અને વચન અનુસરે છે. પુનઃ કર્તાના પુરુષ અને વચનને ક્રિયાપદના પુરુષ અને વચન અનુસરે છે. જેમ કે વાક્ય પ્રયોગમાં હું તમને કહું, બાલઃ ક્રીડતિ. અહીંયા તમને એક વાક્ય આપ્યું છે. બાલઃ એટલે એક છોકરો, ક્રીડતિ એટલે રમે છે, બાળક રમે છે. અહીંયા બાળક એક વચનમાં છે, એટલા માટે
ક્રીડતી આ ક્રિયાપદ પણ એકવચનમાં આવે. કર્તા એકવચન છે, ક્રિયાપદ એકવચનમાં છે. બાલૌ ક્રીડતઃ, આ બાલૌ એટલે બે બાળકો. બાલૌ ક્રીડતઃ, અહીંયા બે બાળકો છે, દ્વિવચનનો પ્રયોગ થયો એટલે ક્રિયાપદ પણ દ્વિવચનનું આવ્યું એટલે ક્રીડતઃ બે બાળકો રમે છે. અને બાલાહા ક્રીડંતી, બાલાહા એટલે બાળકો, બે થી વધારે બાળકો, તો બાળકો રમે છે. તો જે અહીંયા વાત સ્પષ્ટ કરવાની છે કે કર્તાના પુરુષ અને વચનને ક્રિયાપદના પુરુષ અને વચન અનુસરે છે. અહીંયા વચનની વાત તો થઈ, પણ પુરુષની વાત એટલે મેં જે તમને આગળ સમજાવ્યું કે પ્રથમ પુરુષ અથવા તો અન્ય પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. તો અહીંયા બાલઃ ક્રીડતી, બાલૌ ક્રીડતઃ, બાલાહ ક્રીડંતી, આ આપણે પ્રથમ પુરુષની વાત કરી છે, આપણે અન્ય પુરુષની વાત કરી છે. અહીંયા હું તમને એક બીજું ચિત્ર બતાવું. દાખલા તરીકે મારી પાસે એક છે વિદૂષક, વિદૂષક હસતી. અહીંયા વિદૂષક એક છે, હસતી એટલે હસે છે. અહીંયા આ એક વિદૂષકની જગ્યાએ મારી પાસે, જો હું આ એક વિદૂષકને દબાવી દઉં તો વિદૂષક બે દેખાઈ રહ્યા છે. વિદૂષકૌ હસતઃ, વિદૂષકૌ હસતઃ. અને જો હું ઘણા વિદૂષકોની વાત કરું છું તો વિદૂષકાહ હસંતી, વિદૂષકાહ હસંતી. મિત્રો, જે રીતે બાલઃ ક્રીડતી, બાલૌ ક્રીડતઃ, બાલાહ ક્રીડંતી, એ જ રીતે વિદૂષકઃ હસતી, વિદૂષકૌ હસતઃ, વિદૂષકાહ હસંતી. અહીંયા પુસ્તકની અંદર કેટલાક વાક્યો આપ્યા છે, તો આ વાક્યનું અધ્યયન આપણે આ જ રીતે કરી શકીએ. જેમ કે જો પૃષ્ઠ ક્રમાંક 11 ઉપર બાલઃ પઠતી, બાળક ભણે છે. શિષ્યઃ નમતી, શિષ્ય પ્રણામ કરે છે. અગ્રજઃ વદતી, અગ્રજઃ એટલે મોટા ભાઈ, વદતી એટલે બોલે છે. જનકઃ પશ્યતિ, પિતા જુએ છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યોને મેં જે રીતે તમને બતાવ્યા છે, એક વચન, દ્વિવચન અને બહુવચન, એનું તમે અધ્યયન કરો તો તમને સરળતાથી એનો ઉત્તર મળી શકે. જેમ કે બાલઃ ક્રીડતી, બાલૌ ક્રીડતઃ, બાલાહ ક્રીડંતી. એ જ રીતે જો મારે બાલઃ પઠતી આ વાક્યને એક વચન, દ્વિવચન અને બહુવચન આમાં પ્રયોગ કરવો હોય તો આપણે કેવી રીતે કરીશું? તમે એક વખત પ્રયત્ન કરી જુઓ. સરસ. જો બાલઃ પઠતી, બાલૌ પઠતઃ અને બાલાહ પઠંતી. બીજું એક ઉદાહરણ જોઈએ. જો શિષ્યઃ નમતી, નમતી એટલે નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે. તો જે રીતે બાલ શબ્દનું એક વચનમાં બાલઃ, દ્વિવચનમાં બાલૌ અને બહુવચનમાં બાલાહ એવું બન્યું, એ જ રીતે શિષ્ય શબ્દનું એક વચન થશે શિષ્યઃ, દ્વિવચન થશે શિષ્યૌ અને બહુવચન થશે શિષ્યાઃ. ક્રિયાપદમાં જે રીતે ક્રીડતી, ક્રીડતઃ, ક્રીડંતી થયું, એ જ રીતે આપણે નમ ધાતુ છે એનું ક્રિયાપદ નમતી, નમતઃ, નમંતી. તો વાક્ય પ્રયોગ આપણી પાસે આવો આવે: શિષ્યઃ નમતી, શિષ્યૌ નમતઃ, શિષ્યાઃ નમંતી. મિત્રો, આ જ પ્રમાણે આપણે આ બધા જ વાક્યનું એકવચન, દ્વિવચન અને બહુવચન આવો આપણે અભ્યાસ કરી શકીએ. હવે જ્યારે મેં તમને વચનની વાત કરી, આ વચનની બાબતો જે છે, પુરુષની બાબતો છે, આપણે આગલા પાઠમાં બહુ જ વિસ્તારથી જોઈશું. પણ આ પાઠના માધ્યમથી આપણે આ વિષયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે જે રીતે વચનની વાત મેં કરી એ રીતે અહીંયા લિંગ વિષયક પણ આપણે એક સ્પષ્ટતા કેળવવી પડે. અકારાંત પુલ્લિંગ. હવે તમે જ્યારે લિંગ વિષયક બાબતો જાણવા માંગો છો, આપણને ખબર છે કે 3 લિંગ છે.
પુલ્લિંગમ, સ્ત્રીલિંગમ, નપુંસકલિંગ. ગુજરાતીમાં જેને આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ કહીએ છીએ. દરેક ભાષાની અંદર આ 3 લિંગનું વિવરણ થયેલું છે. તો અહીંયા મેં તમારી સામે કેટલાક શબ્દો મૂક્યા છે. એમાં પુલ્લિંગમાં અકારાંત પુલ્લિંગ શબ્દ અહીંયા મૂકેલો છે. અકારાંત પુલ્લિંગ શબ્દ બાલ. હવે સહજ રીતે અકારાંત એવું સાંભળીએ એટલે આપણને લાગે આ શું નવું આવ્યું. મિત્રો, આમાં કશું નવું નથી. જ્યારે આપણે બાલ આવું ઉચ્ચારણ કરીએ ત્યારે બાલ લની પાછળ શું સંભળાય છે? અ. એટલે એને એન્ડિંગ વિથ અ, અંતમાં અ વાળા ઉચ્ચારણને અકારાંત પુલ્લિંગ કહેવામાં આવે છે. જેમ કે બાલ, તો લ પાછળ અ સંભળાય એટલે અકારાંત પુલ્લિંગ. એ જ રીતે આકારાંત સ્ત્રીલિંગ. તો આકારાંત સ્ત્રીલિંગ એટલે શું? આપ સમજી ગયા હશો. જી, જે શબ્દના અંતમાં આ ઉચ્ચારણ થાય એને આપણે આકારાંત સ્ત્રીલિંગ કહી શકીએ. જેમ કે અહીંયા શબ્દ આપ્યો છે બાલિકા. જ્યારે આપણે બાલિકા બોલીએ ત્યારે કાની પાછળ અંતમાં આ ઉચ્ચારણ થતું હોય છે, બાલિકા. એ જ રીતે આપણે અકારાંત નપુંસકલિંગનો પણ વાત કરીએ. જેમ કે ફલ, મૂળ શબ્દ છે ફલ, તો લ ની અંદર અ આવ્યો છે એટલે એને આપણે અકારાંત નપુંસકલિંગ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીં હું સહજતાથી આપને સ્પષ્ટ કરવા માંગુ છું, જો આપણે એક અકારાંત પુલ્લિંગ શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, ઉદાહરણ તરીકે અકારાંત પુલ્લિંગ બાલ શબ્દ છે, તો બાલ શબ્દનું શબ્દરૂપ બને બાલહ, બાલૌ, બાલાહા. એનો મતલબ એ થયો કે વિશ્વના જેટલા અકારાંત પુલ્લિંગ શબ્દ હોય એ સમાન રીતે ચાલશે. જો હું તમને લેખક એવો શબ્દ લેવાનો કહું તો લેખક શબ્દનું એકવચન, દ્વિવચન અને બહુવચન શું બને આપણે એક વખત જોઈ લઈએ. હું તમને ઉદાહરણ આપી સમજાવું છું. જેમ કે લેખકઃ, લેખકૌ, લેખકાહા. હવે હું તમને એક શબ્દ આપું છું, તમારે એનું એકવચન, દ્વિવચન અને બહુવચન બનાવવાનું છે. જેમ કે યુવક, આ શબ્દ લઈએ તો બનાવો તો જુઓ તો કેવી રીતે બને છે. સરસ. યુવકઃ, યુવકૌ, યુવકાહા. મિત્રો, આ જ રીતે જો આપણે આકારાંત સ્ત્રીલિંગની વાત કરીએ તો બાલિકા, બાલિકે, બાલિકાહા. તો એક આકારાંત સ્ત્રીલિંગનું જ્ઞાન થાય એટલે બીજા બધા જ આકારાંત સ્ત્રીલિંગના શબ્દો સમાન રીતે રચાતા હોય છે. જો મારે ગાયિકા શબ્દ લેવો હોય તો ગાયિકાનું રૂપ કેવી રીતે બનશે? ગાયિકા, ગાયિકે, ગાયિકાહા. હું તમને એક ઉદાહરણ આપું, તમારે એનો શબ્દ બનાવવાનો છે. જો લેખિકા શબ્દ હોય તો એનું એકવચન, દ્વિવચન અને બહુવચન બનાવો તો. સરસ. લેખિકા, લેખિકે, લેખિકાહા. અહીં ત્રીજો શબ્દ જે છે અકારાંત નપુંસકલિંગ. તો જેમ ફલમ, ફલે, ફલાની. એ જ રીતે જો હું તમને પુસ્તક શબ્દ આપું તો પુસ્તકમનું શું બને? પુસ્તકમ, પુસ્તકે, પુસ્તકાની. જો તમને હું ભવનમ શબ્દ આપું તો બનાવો તો એનું રૂપ શું બનશે? રૂપ બહુ સરસ. ભવનમ, ભવને, ભવનાની. તો જો શબ્દ જે રીતે આપણે અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગના શબ્દો જોયા, એના એકવચન, દ્વિવચન અને બહુવચન જોયા, આને સામાન્ય રીતે કર્તા તરીકે ઓળખવામાં આવે છે અને એની સાથે ક્રિયાપદો પણ કર્તા પ્રમાણે ચાલે. જો કર્તા એકવચનમાં હોય જેમ કે બાલહ, ક્રીડતી. જો કર્તા દ્વિવચન હોય બાલૌ, ક્રીડતઃ. જો કર્તા બહુવચનમાં હોય બાલાહા, ક્રીડંતી. બાલિકા, હસતી. બાલિકે, હસતઃ. બાલિકાહા, હસંતી. ફલમ, પતતિ. ફલે, પતતઃ. ફલાની, પતંતી. જો મારે તમને એક ચિત્ર બતાવવું હોય તો યાનમ, ગચ્છતિ. હવે યાનમ જેમ ફલમ, ફલે, ફલાની, તો યાન શબ્દનું શું થશે? યાનમ, યાને, યાનાની. સરસ. તો યાનમ ગચ્છતિ, બે વેહિકલ જાય છે, યાને ગચ્છતઃ અને યાનાની ગચ્છન્તિ. તો મિત્રો, અહીંયા
પ્રથમ પાઠની શરૂઆતમાં જ્યારે આપણે વાક્ય રચનાનો આરંભ કરી રહ્યા છીએ ત્યારે માત્ર અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ, અકારાંત નપુંસકલિંગ આ 3 શબ્દોનો પરિચય આપણે કર્યો. એનો મતલબ એ છે કે હજુ પણ જુદા જુદા શબ્દો આવશે જેનો પરિચય આપણે પ્રાપ્ત કરીશું. પણ તમે જો પુસ્તક જોશો તો પુસ્તક રચનાની અંદર આ વાક્યો એ તમને ભાષા શીખવામાં મદદ કરશે. જુઓ, તમને સરસ મજાના વાક્યો આપ્યા છે, જેમ કે પૃષ્ઠ ક્રમાંક 11 ઉપર સેવકઃ તિષ્ઠતિ. હવે સેવકઃ તમે કહો કે આ કયા પ્રકારનો શબ્દ થયો? સેવક. સરસ, આ અકારાંત થયો. તો સેવક શબ્દને આપણે એકવચન, દ્વિવચન અને બહુવચનમાં લઈ જઈએ તો આપણે કેવી રીતે બોલીશું? સરસ, સેવકઃ, સેવકૌ, સેવકાઃ. અને ક્રિયાપદામાં કયું છે? સેવકઃ તિષ્ઠતિ. તિષ્ઠતિ એટલે ઊભો છે. તો જેમ પઠતિ, ક્રીડતિ, ક્રીડતઃ, ક્રીડંતિ, એમ તિષ્ઠનું તિષ્ઠતિ, તિષ્ઠતઃ, તિષ્ઠંતિ. બહુ સરસ. તો આખું વાક્ય કેવી રીતે બને? સેવકઃ તિષ્ઠતિ, સેવકૌ તિષ્ઠતઃ, 2 સેવકો ઊભા છે. સેવકાઃ, મોર ધેન 2, 2 કરતાં વધારે સેવકાઃ તિષ્ઠંતિ. તો અહીં વર્તમાન કાળ પ્રથમ પુરુષના જેટલા વાક્યો તમને એકવચનમાં આપ્યા છે મિત્રો, એનો તમે દ્વિવચન અને બહુવચનનો સરળતાથી અભ્યાસ કરી શકો એમ છો. આ ઉપરાંત તમને કેટલાક સરસ અભ્યાસ પણ આપ્યા છે મિત્રો. એ અભ્યાસ તમારે જાતે કરવાના છે જેથી ભાષાકીય સજ્જતાને આપણે કેળવી શકીએ. અહીંયા 14મા પાના ઉપર કેટલીક સ્પષ્ટતા કરી છે. ભવાન અને ભવતી આ 2 શબ્દો છે. આપને માટે વપરાતા શબ્દો છે. ભવાન પુરુષને માટે વપરાય છે, ભવતી સ્ત્રીને માટે વપરાય છે. ભવાન એટલે આપ, ભવતી એટલે પણ આપ, પણ ભવાન પુરુષને માટે વપરાય અને ભવતી સ્ત્રીને માટે વપરાય. અહીં આપણે 2-3 ઉદાહરણો જોઈએ. જેમ કે ભવાન ગચ્છતિ, આપ જાઓ છો. ભવતી પઠતી, આપ વાંચો છો. જ્યારે આપણે અન્ય પુરુષમાં કહ્યું કે બાલકઃ પઠતી, પણ આપ જાઓ છો, તમે જઈ રહ્યા છો, એને માટે પણ પુલ્લિંગમાં ભવાન પઠતી અને સ્ત્રીલિંગમાં ભવતી પઠતી. એ રીતે આપણે વાક્યોને આગળ જોઈ શકીએ. ભવાન વદતી, ભવતી પશ્યતિ, ભવાન નમતી, ભવતી પૃચ્છતિ. તો આ ભવત સર્વનામ છે. આ ભવત સર્વનામનું એકવચનનું રૂપ છે ભવાન, જેનો આગળ જતાં આપણે અભ્યાસ કરીશું. જે રીતે આપણે અકારાંત પુલ્લિંગમાં બાલ શબ્દને બાલહ, બાલૌ, બાલાહ આ રીતે એનું અધ્યયન કર્યું, એમ ભવત સર્વનામને ભવાન, ભવંતૌ, ભવંતઃ આ પુલ્લિંગ અને ભવત સર્વનામ સ્ત્રીલિંગમાં ભવતી, ભવત્યૌ, ભવત્યઃ આ રીતે અધ્યયન આપણે આગળના પાઠમાં કરીશું. અત્યારે ઉલ્લેખ હું એટલા માટે કરી રહ્યો છું કે આ વિષયમાં આપણો પ્રવેશ થાય અને જે તમને ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણોને આપણે સરસ રીતે સમજી શકીએ. મિત્રો, જે સ્પષ્ટતા મેં અહીં એકવચન, દ્વિવચન, બહુવચનની કરી એ તમને સરસ રીતે અહીંયા 16મા પાના ઉપર કરવામાં આવી છે. મેં જે તમને રૂપો કર્યા એ રૂપોનું પણ વિવરણ કરવામાં આવ્યું છે. જેમ કે બાલહ, બાલૌ, બાલાહ, આકારાંત સ્ત્રીલિંગમાં બાલિકા, બાલિકે, બાલિકાહ, અકારાંત નપુંસકલિંગમાં ફલમ, ફલે, ફલાની, જે આપણે જોઈ ગયા. અને નીચે જુઓ મિત્રો, મેં જે અત્યારે ઉલ્લેખ કર્યો, ભવત શબ્દ છે એનું પુલ્લિંગ ભવાન, ભવંતૌ, ભવંતઃ, ભવત સ્ત્રીલિંગનું થશે ભવતી, ભવત્યૌ, ભવત્યઃ અને નપુંસકલિંગમાં ભવત, ભવતી, ભવંતી. વાક્ય પ્રયોગ આપણે કેવી રીતે કરીશું? અત્યંત સરળ છે. બાલકઃ ક્રીડતિ, બાલકૌ ક્રીડતઃ, બાલકાઃ ક્રીડંતિ. એના સ્થાને આપ રમી રહ્યા છો તો ભવાન ક્રીડતિ, આપ બંને રમી રહ્યા છો તો ભવંતૌ ક્રીડતઃ, ને આપ બધા રમી રહ્યા છો તો ભવંતઃ ક્રીડંતિ. આ પુલ્લિંગમાં છે. કોઈ સ્ત્રીને આપણે બોલવું હોય તો આપ રમી રહ્યા છો માનવાચક ભવતી ક્રીડતિ, આપ બંને રમી રહ્યા છો ભવત્યૌ
ક્રીડતઃ અને આપ બધા રમી રહ્યા છો ભવત્યઃ ક્રીડંતી. મિત્રો, આ ઉદાહરણથી આપણે અનેક વાક્યો બનાવી શકીએ. જુદા જુદા ક્રિયાપદો, જેમ અકારાંત પુલ્લિંગ બાલ શબ્દના આપણે વાક્યો બનાવ્યા, આકારાંત સ્ત્રીલિંગ કન્યા શબ્દના વાક્યો બનાવ્યા, અકારાંત નપુંસકલિંગના વાક્ય બનાવ્યા. એ રીતે આ પાઠમાં આપેલા ઉદાહરણોના માધ્યમથી આપ ભવત સર્વનામ પુલ્લિંગમાં ભવાન ભવંતૌ ભવંતઃ, સ્ત્રીલિંગમાં ભવતી ભવત્યૌ ભવત્યઃ અને નપુંસકલિંગમાં ભવત ભવતી ભવંતી દ્વારા પણ વાક્ય બનાવી શકો છો. પુસ્તકમાં બીજા કેટલાક ઉદાહરણો આપને આપ્યા છે. આવો આપણે આ પાઠને સુદૃઢ કરીએ, આ પાઠનું સુંદર અધ્યયન કરીએ અને ભાષા પ્રવેશમાં આપણી પ્રગતિ થાય એવો આપણે પ્રયત્ન કરીએ. મિત્રો, આ જ વિવેચન સાથે આજે પ્રથમ ભાગનું આ પ્રથમ પાઠનો જે દ્વિતીય ભાગ છે એ આપણે સમાપ્ત કરીએ છીએ. મને લાગે છે કે આપ આ માર્ગદર્શનથી સંતુષ્ટ હશો અને વારંવાર જોઈને તમે આ પાઠને વધારે સુદૃઢ કરો. આપણે પાછા મળીશું. નમો નમઃ. સર્વેષામ સ્વાગતમ. સર્વેભ્યઃ નમસ્કારઃ. પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણે ભવતામ હાર્દમ સ્વાગતમ. મિત્રો, આપણે પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણના પ્રવેશના પ્રથમ પાઠમાં સૌથી પહેલાં ઉચ્ચારણો વિશે એટલે સ્વર અને વ્યંજન વિશે આપણે અધ્યયન કર્યું. એમાં થતી ભૂલો વિશે અધ્યયન કર્યું. બીજા ભાગમાં સામાન્ય વાક્ય પ્રવેશ કેવી રીતે કરી શકાય, આપણે એકવચન, દ્વિવચન અને બહુવચન, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ અને પુરુષ વિષયક કેટલીક ચર્ચા આપણે કરી. હવે આના ત્રીજા સોપાનમાં, પ્રથમ પાઠના ત્રીજા સોપાનમાં હું આપને કેટલાક વ્યવહારિક વાક્યો વિશે જણાવવા માંગુ છું. મિત્રો, જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે એકબીજાને પરિચય કરતા હોઈએ છીએ. જેમ કે હું મારો તમને પરિચય કરાવવા માંગતો હોઉં તો હું એમ કહું, મમ નામ મિહિરઃ. મમ નામ મિહિરઃ. હવે સામે કોઈ પુરુષ છે. ઉદાહરણ તરીકે સમજી લો કે મહેન્દ્ર નામનો કોઈક છોકરો ઊભો છે અને હું એને પૂછી રહ્યો છું, ભવતઃ નામ કિમ? તમારું નામ શું છે? મારે કોઈ પુરુષને પૂછવું હોય તો હું પૂછું, ભવતઃ નામ કિમ? અને એ આપણને જવાબ આપે, મમ નામ મહેન્દ્રઃ. હું પાછું એક વખત રિપીટ કરું છું, મમ નામ મિહિરઃ, ભવતઃ નામ કિમ? તમારે જવાબ આપવાનો છે. સરસ. આ જ રીતે જો કોઈ મહિલા હોય અને એમને પૂછવું હોય પોતાનો પરિચય આપીને, તો શું પૂછી શકાય? જેમ કે મમ નામ મિહિરઃ, ભવત્યાહ નામ કિમ? ભવતઃ અને ભવત્યાહ, અહીંયા હું તમને લખીને બતાવીશ, ભવતઃ અને ભવત્યાહ. જુઓ, માફ કરજો, ભવતઃ ભવત્યાહ નામ કિમ? ભવતઃ નામ કિમ? કોઈ પુરુષને મારે પૂછવું હોય તો, અને કોઈ સ્ત્રીને પૂછવું હોય તો ભવત્યાહ નામ કિમ? પોતાના નામને જણાવવા માટે મમ નામ મિહિરઃ. મિત્રો, આ જ રીતે આપણે આપણા પરિચયને આગળ વધારી શકીએ. જેમ કે મમ જનકસ્ય નામ પ્રદીપઃ. મમ જનકસ્ય નામ પ્રદીપઃ, ભવતઃ જનકસ્ય નામ કિમ? જનક એટલે પિતા. ભવતઃ જનકસ્ય નામ કિમ? એટલે જેને પૂછતા હોઈએ
એ પોતાનું નામ, પોતાના પિતાનું નામ બોલે. આ જ રીતે મારે માતાનું નામ પૂછવું છે તો હું પૂછું મમ જનન્યાહ નામ સુરભી. હું પહેલાં મારી માતાનો પરિચય આપું છું. મમ જનન્યાહ નામ સુરભી. ભવતઃ જનન્યાહ નામ કિમ? તો મેં ભવતઃ એટલે કોઈ પુરુષને પૂછ્યું તો એમણે પોતાની માતાનું નામ બોલવાનું રહેશે, અને મારે કોઈ સ્ત્રીને પૂછવું હોય તો મારે પ્રશ્ન શું કરવાનો? સરસ. ભવત્યાહ જનન્યાહ નામ કિમ. આ રીતે આપ મમ દેશસ્ય નામ, મમ રાજ્યસ્ય નામ, આ પોતાનો પરિચય આપીને ભવતઃ રાજ્યસ્ય નામ કિમ, ભવત્યાહ દેશસ્ય નામ કિમ વગેરે પ્રશ્નો પૂછી શકો છો. તો મિત્રો, કેટલું સરળ છે. આપણે સહજતાથી અમુક જ ક્ષણોની અંદર આપણે સંસ્કૃતમાં આપણો પરિચય શીખી શકીએ. આ ઉપરાંત હું તમને પુસ્તક તરફ ધ્યાન દોરવા માંગીશ. જો તમે પુસ્તક જોશો તો અહીંયા પેજ નંબર 19 જુઓ. કેટલાક વ્યવહારિક વાક્યો, કેટલાક વ્યવહારિક શબ્દો આપને આપવામાં આવ્યા છે, જેમ કે હરિ ઓમ, કેમ છો, હલો માટે હરિ ઓમ, નમસ્તે, સુપ્રભાતમ, પુનઃ મિલામઃ, પાછા મળીશું, શુભરાત્રિ, રાત્રે સૂતી વખતે શુભરાત્રિ, કોઈકને સંબોધન કરવું હોય તો માન્યે, આર્યે, અસ્તુ, ઠીક છે, ઓકેને માટે અસ્તુ, બહુ સરસ છે, બહુ સમીચીનમ, કૃપયા, કૃપયા જલમ દદાતુ, કૃપા કરીને પાણી આપો, ધન્યવાદ, આભાર, થેન્ક યુની જગ્યાએ ધન્યવાદ બોલીએ તો કેટલું સરસ લાગે. આ ઉપરાંત ક્ષમ્યતામ, માફ કરી દો, સ્વાગતમ, સ્વાગત છે આપનું. આ ઉપરાંત ઉત્તમમ, શ્રીમન, ચિંતામાસ્તુ, આ બધા જ રોજબરોજમાં વાપરી શકાય એવા સહજ શબ્દો છે, જેનો ઉપયોગ કરીને આપણે સંસ્કૃત ભાષાનું અધ્યયન કરી શકીએ, સંસ્કૃત ભાષાને બોલી શકીએ. હવે એક બીજો મુદ્દો તો હું આમ ન કિમ. જેમ કે હું પૂછું એષા જલકૂપી કિમ? આમ. એષા જલકૂપી. જલકૂપી કિમ? આમ. જલકૂપી. પુસ્તકમ કિમ? આમ. પુસ્તકમ. પત્રમ કિમ? ન લેખની. પત્રમ ન લેખની. ભોજનમ આવશ્યકમ કિમ? આમ. ભોજનમ આવશ્યકમ. તો આમ ન કિમ આપના પુસ્તકમાં આનું વિવરણ આપ્યું છે, એના વાક્યો આપ્યા છે. તો આવો મિત્રો, આપણે આ શબ્દોનો પ્રયોગ કરીએ, વાક્યનું અધ્યયન કરીએ અને ભાષા બોલવામાં આપણી ગતિને આગળ વધારીએ. મિત્રો, આ કેટલાક વ્યવહારિક વાક્યના ઉલ્લેખો આપણે કર્યા. મને લાગે છે કે રોજ આનું અધ્યયન કરવાથી આ વાક્યો આપણા મોઢા ઉપર સહજતાથી આવશે. ચાલો વયમ સંસ્કૃતમ વદામઃ, સંસ્કૃતમ ઉક્ત્વા વયમ સફલાહ ભવામઃ. સર્વેષામ સ્વાગતમ. આપણે બીજા પાઠને માટે જરૂરથી મળીશું. સર્વેભ્યઃ નમસ્કારઃ. નમો નમઃ. स्वाध्यायः